અત્યારે હાલ વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં જે પ્રમાણે વરસાદ થવો જોઈતો હતો તે પ્રમાણે વરસાદ ના થયો। ખેડૂતો માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે। હવે તો તમામ આગાહીકારો પણ ખોટા પડ્યા છે। તમામ આગાહીકારોને જે પ્રમાણે આગાહી આપી હતી તે પ્રમાણે વરસાદ થયો નથી। મોટાભાગના આગાહીકારોએ કીધું હતું કે 15 થી 20 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે। આગાહીકારોએ એમ પણ કીધું હતું કે 15 થી 20 જુલાઈ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે, પણ તેમ ના થયું। તેનું શું કારણ હતું જુઓ આ વિડીયોમાં। વરસાદની ધારી ગુજરાત તરફ આવશે અને 16 થી 20 જુલાઈ દરમિયાન રાજ્યમાં સારો એવો વરસાદ પડશે, પરંતુ તેવું થયું નથી। કારણ કે આ વરસાદની ધારી ગુજરાત તરફ આવી જોઈતી હતી તે ગુજરાત તરફ ન આવી અને ઉત્તર ભારત તરફ જ કાયમ માટે રહી અને હજુ પણ આવનારા સમયમાં શક્યતા હાલ ખૂબ જ ઓછી જોવા મળી રહી છે। જે ઉત્તર ભારત તરફ વરસાદની ધારી છે તે ગુજરાત તરફ આવે તો સારો એવો વરસાદ પડી શકે છે। પાછલા 24 કલાકમાં સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં સારો એવો વરસાદ પડ્યો છે। પાછલા 24 કલાકમાં દરિયાઈ વિસ્તારમાં જ સારો એવો વરસાદ પડ્યો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું માનીએ તો તેમનું કહેવું છે કે સ્તરીય વાદળો નથી બંધાતા, તેના કારણે કાળા ડિબાંગ વાદળો પણ નથી વરસતા। પરંતુ હવામાન વિભાગે તો હજુ પણ આગામી 48 કલાક માટે ભારે વરસાદની આગાહી કરી છે। હજુ તો આગાહીના 15, 16 અને 17 એમ 3 દિવસ જ ગયા છે, પણ હજુ 18, 19, 20 એમ હજુ 3 દિવસ આગાહીના બાકી છે। હવે આ 3 દિવસમાં આગાહી પ્રમાણે સારો એવો વરસાદ પડશે કે નહીં તે હવે જોવાનું રહે છે। હવામાન વિભાગનું માનીએ તો હાલ ગુજરાત પર વરસાદ લાવે તેવી 3 સિસ્ટમ એક્ટિવ છે। તે ગુજરાત તરફ આવે તો રાજ્યમાં સારો એવો વરસાદ પડી શકે છે। તો આ હતી અત્યારની અપડેટ। વધારે અપડેટ મેળવવા માટે અમારી આ ચેનલ પર જોડાયેલા રહો।